Good morning. Hello. Yes, we are on Unit 3, Read One Females for Forestry. એનો અર્થ આપણે શું જોયેલું તો કે જંગલ જે છે એનું રક્ષણ કરવું એવું આપણે કંઈક જોયેલું બરાબર. એની અંદર આપણે પેજ નંબર 27 પર આવ્યા હતા અને એ પેજ નંબર 27 પર આપણે છેલ્લે એવું કંઈક જોયેલું કે આ ચિત્ર જે તમને આપેલું છે એ ચિત્ર તરફ જુઓ અને એની અંદર તમને કોઈક બે માણસ દેખાય છે. એ બે માણસના હાથમાં કરવત છે અને કેટલાક છોકરાઓ, કેટલાક પુરુષો, કેટલીક સ્ત્રી જે છે એ પણ એની અંદર છે. પણ એવો જે છે એ કંઈક વૃક્ષને ભેટેલા છે, એમ્બ્રેસ કરેલું છે, હગ કરેલું છે. એ વૃક્ષને ભેટેલા છે. વૃક્ષને ભેટવા પાછળનું કારણ શું છે તો કે આ બે માણસ જે છે એ તલવાર લઈને આ ઝાડને કાપવા માટે આવે છે. જ્યારે આ વૃક્ષને જે ભેટેલા છે એ શું કરે છે? વૃક્ષને બચાવવાનો પ્રયત્ન કરે છે. આવું કંઈક આપણે જોયેલું હતું. વૃક્ષને બચાવવાથી થવાનું શું છે તો કે પર્યાવરણ જે છે એ પર્યાવરણ પણ બચશે. છેલ્લી લાઈન આપણે કદાચ આવી કંઈક જોયેલી પેજ નંબર 27. જો ધ મૂવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. આવું કંઈક આપણે જોયેલું. અને આ જે કંઈક મુવમેન્ટ છે, આ જે કંઈક ચળવળ છે, એ ચળવળને આપણે ચિપકો મુવમેન્ટ તરીકે ઓળખેલું. કંઈ યાદ છે? ફ્લેશબેકમાં જવું પડશે, આખો લેસન પાછો કરવો પડશે કે ચાલશે? ઓકે, મારા ખ્યાલથી તમને કંઈક યાદ આવ્યું હશે. હવે જુઓ, out of the Satyagraha movement has grown the post-independence Chipko movement, in which village people have actually put their bodies around the trees to stop them from being felled. આ જે કોઈ લાઈન છે, લાઈન આપણે ઓલરેડી શીખી ગયા છે કે આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ હેઝ ગ્રોવન. આ જે કંઈક સત્યાગ્રહ ચળવળ જે છે એની અંદરથી જે ઇન્ડિપેન્ડન્સ ચિપકો, ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો હગ અ ટ્રી, વૃક્ષને ભેટવું, movement in the village in which village people have actually put their bodies around the trees. ગામના લોકો જે છે એ શું કરે છે તો કે જે ઝાડ જે છે એ ઝાડની ફરતે પોતાની જે બોડી છે, શરીર છે, એ શરીરને ચિપકાવી દે છે, એટલે કે ભેટે છે. એમ શેના માટે? ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બીંગ ફેલ્ડ. એટલે કે જે છે નાશ ન પામે, એ કપાઈ ન જાય, એનું એ રક્ષણ કરવા માટે થઈને. ઓકે, this grassroots struggle against commercial cutting of the Himalayas forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. This grassroots struggle, એમ તો ગ્રાસનો અર્થ શું થાય? ઘાસ. રૂટનો અર્થ શું થાય તો કે મૂળિયું. જો રૂટ એટલે બી ઘણું બધું, ROUT રૂટ એટલે રસ્તો થાય, IWT રૂટ એટલે મૂળ થાય. ગાડી ઘાસ અને મૂળ અને રસ્તો ના, રસ્તો તો આખી વસ્તુ જ અલગ છે. PATH પાથ, ROAD રોડ, હા, અને રૂટ ROUT રૂટ. પણ અહીંયા જે રૂટ છે IWT રૂટ. પરંતુ અહીંયા ગાડી આજે કયું છે? આઉટ ઓફ ધ ઓકે ધીસ ગ્રાસરૂટ સ્ટ્રગલ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ. જે ધંધાદાર, કોમર્શિયલ ધંધાદારી એટલે કે એની અંદરથી પૈસા મેળવવા માટે, આર્થિક પ્રવૃત્તિ કરવા માટે જે કોઈક ચાલતું હતું ગવર્મેન્ટની, જે કોઈક વિચારસરણી હતી એને દબાવી દેવા માટે. જો ધીસ ગ્રાસરૂટ સ્ટ્રગલ એટલે આ જે લડત છે, લડત બહુ મજબૂત હતી. ગ્રાસરૂટ સ્ટ્રગલ, આ જે લડત એ મજબૂત લડત જે હતી તેમ કહે છે અગેન્સ્ટ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ હેઝ ફોર્સ્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક સ્ટ્રેટેજી. આ મજબૂત લડતને કારણે સરકારે ફરી પાછું એની વિચારસરણી જે હતી એના ઉપર ફરી પાછો વિચાર કરવો પડ્યો. રીથિંક અગેન્સ્ટ ધ સ્ટ્રેટેજી એની રીત અથવા તો એનું કામ કરવાની જે પદ્ધતિ એને સ્ટ્રેટેજી કહેવામાં આવે. તો આ જે સ્ટ્રેટેજી હતી એમાં ફરી પાછું સરકારે વિચારવું પડ્યું.
જુઓ, this grassroots struggle against commercial cutting of Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink this. Commercial felling in fact is now banned above height of 1000 meter. જરા સમજવાનો પ્રયત્ન કરજો. શું કહે? કોમર્શિયલ ફેલિંગ ઇન્ફેક્ટ નાઉ બેન. એટલે બેનનો અર્થ શું થાય? આ પિક્ચર પર બેન મુકાઈ ગયો, બરાબર છે. આ તમે જે કોઈ કામ હોય તો કે એના પર બેન કરેલો છે, એટલે શું? બેન કરવું એટલે શું? એનો અર્થ એમ થાય કે જ્યારે કોઈક બાબત, કોઈક મેટર, કોઈક કામ જે હોય એને રોકવું, એને અટકાવવું, એને આગળ ન વધારી શકાય, એને બેન કહેવામાં આવે. જો રોકવું, આગળ ન વધારવું. ઓકે, this commercial felling in fact is now banned above height of 1000 meter. 1000 મીટરથી વધારે ઊંચાઈ પર જે કોઈક ઝાડ ઉગેલા હોય તો એને કાપી શકાય નહીં, એના પર રોક લગાવેલી. બેનનો અર્થ રોક લગાવવું પણ ચાલે, રોક લગાવવું પણ ચાલે ને, ચાલે જ, રોક લગાવવું જ થાય. ઓકે, તો commercial felling in fact is now banned above a height of 1000 meter, but there are large areas of degraded forest and the forest department has failed to reforest them. પરંતુ એવો ઘણો બધો વિસ્તાર છે કે જે વિસ્તારમાંથી લોકો અથવા તો ગવર્મેન્ટ પોતે ઘણા બધા વૃક્ષ જે છે, વૃક્ષનું છેદન કરેલું છે. વૃક્ષનું છેદન તો કરેલું, પણ પાછું એને શું, રિફોરેસ્ટ ધેમ, એટલે ફરી પાછું એને ઉગાડવું, વૃક્ષારોપણ કરવું, ફરી પાછું તે કરી શક્યા નથી. એમાં ફેલ થયેલી છે સરકાર, નિષ્ફળ ગયેલી છે. ઓકે, જુઓ, બટ દેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડ નો અર્થ શું થાય? જુઓ, બટ દેર ઇઝ ના લાર્જ એરિયા ઓફ ડિગ્રેડ ફોરેસ્ટ, કે જંગલ જે છે, જંગલને ડિગ્રેડ કરી ઓછું કરી નાખો. Okay, the forest department has failed to reforest them. As a result, there is now severe scarcity of animal fodder and domestic fuel and actual water shortage. અને પરિણામે શું થયું? આ જંગલ નાશ થઈ ગયા, નાશ થઈ ગયા, અથવા તો એને જેટલા ઉગાડવા જોઈએ એટલા નહીં ઉગાડ્યા. તો એના પરિણામે શું થયું? પરિણામે જે કોઈક સૂકા લાકડા છે, સૂકા પાંદડા છે, બળતણ માટેનું જે કોઈક લાકડું છે એ મળતું બંધ થયું. એન્ડ જુઓ, is now banned, forest department is failed to reforest them. As a result, there are now severe scarcity. What is the meaning of scarcity? અછત હોવી, તંગી પડવી. scarcity, અછત થઈ, તંગી. of animal fodder, પ્રાણીઓ માટેનું જે કોઈ ખોરાક, એની અછત થઈ. એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ, બળતણ, ઘરગથ્થુ બળતણ, તે પણ નહીં મળે. પછી ડોમેસ્ટિક ફોડર એન્ડ એકચ્યુઅલ વોટર શોર્ટેજ, અને એકચ્યુઅલ વોટર શોર્ટેજ, અને પાણીની તંગી થઈ. જંગલ નાશ પામે એટલે આ બધું જ થવાનું, પાણીની પણ તંગી થઈ. The women suffer the most in many parts of hills. Women now have to walk all day to collect the daily requirements of fodder, fuel and water. The women suffer the most. સહન કરવું. એકચ્યુઅલી આપણે યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં કદાચ એવું કંઈક જોયેલું હતું, તો આગલા કોઈક લેક્ચરમાં જોયેલું. સફર ફ્રોમ ક્યારે વપરાય, ડાઇડ ઇન ક્યારે વપરાય, ડાઇડ ઓફ ક્યારે વપરાય, ડાઇડ ફોર ક્યારે વપરાય. સફર ફ્રોમ એટલેથી પીડાવું અથવા તો કોઈ રોગથી પીડાવું. ડાઇડ ઇન, કોઈ અકસ્માતમાં મરી જાય તો ડાઇડ ઇન કહેવાય. ડાઇડ ઓફ, રોગને કારણે મરી જાય તો ડાઇડ ઓફ કહેવાય. કોઈના માટે, કોઈના કાજે પ્રાણ નિછાવર કરી દે તો ડાઇડ ફોર કહેવાય. આવું કંઈક આપણે જોયેલું યાદ હતો, પણ અહીંયા આગળ ખાલી સફર જ આપેલું છે. એટલું સફરનો અર્થ થાય સહન કરવું. તો આ બધાને કારણે કોણે સહન કરવું પડ્યું? સ્ત્રીઓએ સહન કરવું પડ્યું. કેમ સ્ત્રીઓએ સહન કરવું પડ્યું? એનું કારણ શું? તો બળતણ નહીં મળે, પાણી નહીં મળે, બળતણ નહીં મળે, રાંધી નહીં શકે, પાણી નહીં મળે, કંઈ જ કામ નહીં થાય. તો એ પાણી લેવા માટે ક્યાં ક્યાં જવું પડે, બળતણના લાકડા લેવા માટે ક્યાં ને ક્યાં જવું પડે. જુઓ આપેલું છે અંદર. The women suffer the most in many parts of the hill. Women now have to walk all day to collect the daily requirements of fodder. કે રોજનું જે બળતણ જોઈએ,
રોજનું જે પાણી જોઈએ એના માટે થઈને બિચારાઓએ આખો દિવસ ચાલવું પડે, કેટલાઓ કિલોમીટર સુધી ચાલે ત્યારે એ બળતણનું લાકડું મળી રહી અને ત્યારે પાણી મળી રહે. જઈ તઈ તે પણ ઓકે. પછી required fodder, fuel and water. પછી inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forests to ensure their regeneration. Inspired by the Chipko movement. આ ચિપકુ મોમેન્ટ થી ઇન્સ્પાયર થઈને. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્સ્પાયર? ઇન્સ્પાયર પ્રેરણા લેવું. આ ચિપકુ મોમેન્ટમાંથી એ લોકોએ પ્રેરણા લીધી, એનાથી એઓ આકર્ષાયા, એમાંથી પ્રેરણા લઈને એ લોકોએ પણ જો ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકુ મોમેન્ટ ધ વિલેજ વુમેન હેવ નાઉ સ્ટાર્ટેડ ટુ મેનેજ ધ પ્રોટેક્ટ ધ લોકલ ફોરેસ્ટ. એટલે લોકલ ફોરેસ્ટ જે આજુબાજુમાં જે કોઈ જંગલો હતા એને પ્રોટેક્ટ કરવા માટે, એનું રક્ષણ કરવા માટે એ લોકો પણ શું થયા તો કે નિશ્ચિત થયા કે આવું કરવું જોઈએ. શેમાંથી એ લોકો આકર્ષાયા? ચિપકુ મોમેન્ટમાંથી. ટુ એન્શ્યોર ધેર રિજનરેશન, એને ફરી પાછું રિજનરેટ કરવું, પુનઃ ઉત્પાદન કરવું, રિજનરેટ કરવું. ઓકે. Under the leadership of Sri Sundar Bahuguna and Sri Chandni Prasad of Tehri Garhwal district in Uttar Pradesh, under the leadership of Sri Sundar Bahuguna and Sri Chandni Prasad of Tehri Garhwal in Uttaranchal, tree lovers come forward to save the Devdar forest that lie on the slope of the Himalayas. કોના લીડરશિપ હેઠળ? Under the leadership of સુંદર બહુગુણા. સુંદર બહુગુણા એક નેતા હતા. સુંદર બહુગુણા અને બીજું કોણ? શ્રી ચંદી પ્રસાદ. એ લોકોની આગેવાની હેઠળ અંડર ધ લીડરશિપ એટલે આગેવાની હેઠળ તેઓએ શું કર્યું તો કે ટ્રી લવર્સ કમ ફ્રોમ ફોરવર્ડ ટુ સેવ ધ દેવદાર ટ્રીઝ. દેવદારના વૃક્ષ છે ને એને બચાવવા માટે તેઓએ પ્રયત્ન કર્યો. ધેટ લાઇઝ ઓન ધ સ્લોપ ઓફ ધ હિમાલયાસ, જે હિમાલયના તળેટી જે ખરી અથવા હિમાલયનું જે ઢોળાવ જે ખરો ત્યાં જે કોઈ વૃક્ષ ઉગેલા હતા દેવદારના, એને બચાવવા માટે એ લોકોએ પ્રયત્ન કર્યા. In this moment, the tree lovers used to embrace the trees to save them from being cut. અને આ મૂવમેન્ટની અંદર, આ ચળવળમાં તેઓએ શું કર્યું તો આ જ A to Z ઝાડને ભેટી પડતા, ઝાડને ઓળખી લેતા અને કોઈ પણ કાપવા માટે આવે તો એને અટકાવતા. ઓકે. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકુ મુવમેન્ટ. અને પછીથી એ કેવી રીતના લોકપ્રિય બન્યું? પોપ્યુલર એટલે લોકપ્રિય બનવું, તો ચિપકુ મુવમેન્ટથી લોકપ્રિય બન્યું. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. સરસ. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. આપણી મોરલ ડ્યુટી છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મોરલ ડ્યુટી? એની અંદર આપણે શુડનો ઉપયોગ કરી શકીએ. SHOULD, શુડ. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કે જંગલ જે છે એ જંગલને બચાવવું, જંગલને પુનઃ ઉત્પાદન કરવું એ આપણું મોરલ ડ્યુટી છે. એનો આપણે શુડનો ઉપયોગ કરીને બોલીએ તો કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ શુડ બી સેવ્ડ ઇઝ અવર મોરલ ડ્યુટી. આમ કહી શકાય. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. મોરલ એટલે શું? મોરલ ડ્યુટી એટલે શું? શુડ અને મસ્ટ. વી શુડ સેવ ટ્રીઝ, we should conserve the trees. should નો ઉપયોગ કરીએ, પણ we must કહીએ તો આ should જે છે ને એ નૈતિક ફરજ બતાવે. નૈતિક ફરજ. કેવી ફરજ બતાવે? નૈતિક ફરજ. હવે નૈતિક ફરજ એટલે કેવી ફરજ? નૈતિક ફરજ એટલે કેવી ફરજ? નૈતિક ફરજનો અર્થ શું થાય? કોઈ કામ કરે તો પણ ચાલે, કોઈ કામ ન કરે તો પણ ચાલે, એને નૈતિક ફરજ કહેવાય. અને એવા વાક્યની અંદર આપણે શુડનો ઉપયોગ કરીએ. માની લઈએ કે તમારા ઘરના આંગણાની સામે કોઈ ભિખારી બિચારો ઉભેલો છે, તો યુ શુડ ગીવ સમથિંગ ટુ હિમ ઓર હર. તો તમારે એને કંઈક આપવું જોઈએ. નહીં આપે તો ચાલે કે નહીં ચાલે, તમારી મરજી. શું ફરક પડે? તમારે આપવું જ જોઈએ એવું તો ના કહેવાય ને, આપવું જોઈએ. પણ
માની લઈએ there is an electricity bill, you must pay them. ઇલેક્ટ્રિસિટી બિલ છે, તમારે શું કરવું પડે? એને પે કરવું જ પડે, અધરવાઇઝ ધ જીબી વિલ કટ ઓફ યોર પાવર. તમારે લાઇટ બિલ ભરવું જ પડે, નહીં ભરીએ તો નહીં ચાલે. જ્યારે ફરજિયાતપણું હોય તો આ ફરજિયાતપણાની અંદર શું આવે? મસ્ટ આવે. અને મરજિયાતપણું, નૈતિક ફરજ, કરીએ તો ચાલે, ન કરીએ તો કઈ નહીં, તો સૂડ આવે. તો આ મોરલ જે છે એટલે આપણે નૈતિક ફરજ, અને એની જગ્યાએ આપણે સૂડનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય. વી શુડ કન્ઝર્વ ધ ટ્રીઝ. જુઓ ફરી પાછા, કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ. આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર આપેલું છે. કોન્સ્ટિટ્યુશન બંધારણ. કોન્સ્ટિટ્યુશન નો અર્થ શું થાય? બંધારણ. આપણા કોન્સ્ટિટ્યુશનમાં આપેલું છે, ઇટ ઇઝ એવરી સિટીઝન ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, લેક્સ, rivers, environment along with wildlife, and also to have compassion towards organisms. Okay. જો પાછા એકવાર, it is every citizen fundamental duty to conserve and thereby improve forest, lake, rivers, environment along with wildlife, and also to have compassion towards organism. એનો અર્થ એમ થાય, આ બંધારણની અંદર આપેલું છે કે આપણી એ ફંડામેન્ટલ ડ્યુટી છે. ફંડામેન્ટલ ડ્યુટી એટલે પાયાની ફરજ છે, પરંતુ એ કેવી છે? મોરલ ડ્યુટી છે કે આપણે શું કરવું જોઈએ? તો કે જંગલ જે છે એ જંગલને આપણે ઇમ્પ્રૂવ કરવા જોઈએ, સુધારવા જોઈએ, વધારવા જોઈએ. તળાવ જે છે એ તળાવ વધારવા જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ, પર્યાવરણ બચાવવું જોઈએ, જંગલી વાઇલ્ડ લાઈફ એટલે વન્ય પ્રાણીઓ જે છે એનું પણ આપણે રક્ષણ કરવું જોઈએ. એન્ડ ટુ કમ્પોઝન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ. અને જે કોઈક કુદરતી, જે કોઈક પ્રકૃતિ સંપત્તિ છે એનું આપણે રક્ષણ કરવું જોઈએ, એના પ્રત્યે આપણે લાગણી દર્શાવવી જોઈએ. ટુ હેવ કમ્પન્સન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ. ટુ કમ્પન્સનનો અર્થ આપણે ટુ પીટી, દયા દાખવવી, લાગણી બતાવવી. એની સાથે આપણે શું તો કે એમાં હોવું જોઈએ, લાગણીમાં હોવું જોઈએ. કંગાળ, અ વિલેજ ઓફ 200 families lies at the height of 2000 meter. ઓકે, કંગાળ એ ક્યાં છે? એક ગામ છે કે જેની અંદર 200 ફેમિલી રહેતા હતા, 200 કુટુંબ રહેતા હતા. એ ક્યાં આવેલું છે? તો કે એટ ધ હાઇટ ઓફ 2000 મીટર, 2000 મીટરની ઉપર. It is an excellent example of the way in which local people can manage their own forest degrade. અને આ એક આપણને એટલું સરસ એક ઉદાહરણ છે કે ત્યાંના જે લોકો હતા ને, એ લોકો ત્યાંનું જે જંગલ હતું ને, એ જંગલનું પોતે જાતે રક્ષણ કરેલું. જુઓ, it is an excellent example of the way in which local people can manage their own forest degrade. To degrade એટલે નાશ થવો, તો નાશ થતા અટકાવવો માટે એ લોકોએ પોતે જાતે પ્રયત્ન કરેલા છે. In that year, however, the forest department decided to fail. અને તે વર્ષોમાં આ જંગલ ખાતું છે, એ જંગલ ખાતુંએ એને પોતે નક્કી કરેલું કે આ જંગલ જે છે, આ જળ જે છે એને પાડી નાખવા, એનો નાશ કરવો જંગલ ખાતાએ નક્કી કરેલું. પછી the village women who had to walk long distance for fuel, fodder and water were determined to save the last patch of the trees. અને ત્યાંની જે સ્ત્રીઓ જે ખરી, ત્યાંની જે સ્ત્રી ખરી, એ સ્ત્રીએ એવું નક્કી કર્યું. એ સ્ત્રીઓએ પાણી ખેંચવા, પાણી લેવા માટે જવું હતું. એ સ્ત્રીઓએ બળતણ લેવા માટે જવું પડતું હતું. એ સ્ત્રીઓએ પેલા જેને આપણે એમ કહીએ કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ જે છે, જેને બળતણનું લાકડું જોઈએ, પાણી જોઈએ, એ બધું એ લોકોએ દૂર દૂર લેવા માટે જવું પડતું હતું. અને એટલા માટે થઈને એ સ્ત્રીઓએ નક્કી કર્યું કે આ જંગલ જે છે, ઝાડ જે છે, એ ઝાડનો લાસ્ટ પેચ એટલે લાસ્ટ પેજ નો. તો પાછળ જુઓ, however the forest department, the village women who had walked a long distance for fuel, fodder and water were decide નક્કી કરવું, firm to save the last patch of the trees. એટલે ઝાડ જે છે ને, એ ઝાડનું છેલ્લામાં છેલ્લું પેચ. એમ તો PHC પેચનો અર્થ શું થાય? ખબર? ઠીમણું મારવું થાય.
કેટલાકના શર્ટ, કેટલાકના પેન્ટ, હા, એના ઉપર ઠીંગડા મારેલા હોય, નવાઈ લાગે, ઠીંગડા મારેલા પેન્ટ પહેરે દીકરાઓ, અને એના પૈસા પાછા વધારે આપે. હે કે જોવા જેવી વાત તો એ છે. પહેલાં એવું હતું કે ફાટી ગયેલો પેન્ટ હોય કે ફાટી ગયેલો શર્ટ હોય તો કોઈ ગરીબને બિચારીને આપી દે, એમ કે આના પર જરા ઠીંગડું મારીને ભેજે. અને હવે તો ઠીંગડા મારેલા પેન્ટ પહેરે, ફાટેલા પેન્ટ પહેરે, અને એ આખા પેન્ટ કરતાં પાછી એની કિંમત વધારે. જબરા માણસ હે. નહીં ફાટેલા તો જાતે ફાડે, બ્લેડ લઈને લાગી પડે એમ કરીને. આપણે અર્થ સમજતા હતા ખબર ને, પેચનો અર્થ સમજતા હતા, ઠીંગણું મારવું. અત્યારે ચોમાસું ચાલે છે તો વરસાદ બહુ પડે છે, તો સ્વાભાવિક છે કે વરસાદને કારણે બધા ખાડા પડી જાય. તો ગવર્મેન્ટ જો દર વર્ષે જો નવા રસ્તા બનાવવા જાય ને તો ટાલ પડી જાય, એમ પડેલી છે તો ટાલ પડી જાય. એટલે ગવર્મેન્ટ શું કરે, જે જગ્યાએ ખાડો પડેલો હોય ને તે જગ્યાએ મેટલ નાખી દે, ડાંબર નાખી દે, અને એને સીધું કરી દે પાછું, એટલા ખાડા નહીં. તો એ ગવર્મેન્ટ પેચવર્ક કરે છે. શું કરે છે? પેચવર્ક કરે છે. એ બીજો પેચવર્કનો એક બીજો અર્થ આપણે કહે તો જેને આપણે કહે ને કે અભલા આવે ને, અભલા, હા, પેલા સાડી હોય કેટલીક, બાંધણી પર્ટિક્યુલરલી, એ બાંધણીમાં અભલા લગાવે. તો એ બાંધણીમાં જે અભલા લગાવે ને એને પણ પેચવર્ક કરેલું કહેવાય. કે હા, જુઓ એમ કહે છે કે the village women who had to walk a long distance for fuel, fodder and water were determined to save the last patch of the tree. અહીંયા ઘડી છાલ, જે થડ છે એ થડની ઉપર બધી છાલ છે, એ છાલને આપણે અહીંયા ઘડી આ સંદર્ભ લેવાનો છે. જુઓ, the village women who had to walk along the distance for fuel, fodder, water were determined to save the last patch of the trees. એનું જે છેલ્લું પડ છે એ છેલ્લામાં છેલ્લા પડને પણ સ્ત્રીઓએ બચાવવાનું નક્કી કર્યું. The men of Kangad, though were offered work by the forest department, failed the trees. અરે ભગવાન, જબરા હે. સરકાર પણ છે ને જબરી. કેમ? ભાગલા પાડોને રાજ કરો. સરકાર પણ તે વખતે શું કરેલું? ભાગલા પાડોને રાજ કરો. એટલે શું? એ કેવી રીતના? તો કે તની સ્ત્રી જે છે ને એ જંગલને બચાવવા માટે પ્રયત્ન કરતી હતી, અને ગવર્મેન્ટ છે ને એ જંગલ જો એને કાપવાની વાત કરતી હતી, અને સ્ત્રીઓને આપણે એમને તો અટકાવી નહીં શકીએ. એટલે સરકારે શું કર્યું, તે ત્યાં આગળ જે પુરુષો હતા ને, પુરુષોને જંગલ ખાતામાં નોકરી આપી. જુઓ, એ પુરુષને જંગલ ખાતામાં નોકરી આપી. હવે સ્ત્રી જે છે જંગલ બચાવવાનો પ્રયત્ન કરે અને પુરુષને જંગલ ખાતામાં નોકરી આપી. આ તો અંદરો અંદર ફાટફૂટ થવાની. ઘરની સ્ત્રી ઘરના પુરુષ સાથે લડવાની. આવું કામ સરકારે કર્યું હતું. જો, the men of Kangad, though were offered work by the forest department to fell the trees. As a result, there was conflict between the village men and women. અને પરિણામે ગામની જ સ્ત્રી અને ગામના જ પુરુષો વચ્ચે કોન્ફ્લિક્ટ થયો, ઝઘડો થયો. જુઓ, કોન્ફ્લિક્ટ, લડાઈ થવી, ઝઘડો થવો, ક્વારલ, ફાઇટ. After 4 months of resistance, the women, page number 28, ફેરવો પાનો, succeeded in saving their forest. અને લાંબી લડત પછી, ખૂબ જ લાંબી લડત પછી, અથવા તો મુસીબત ભરેલી લડત પછી સ્ત્રીઓનો વિજય થયો ઝાડ બચાવવા, જંગલ બચાવવા. The women organization then decided to revive the degraded forest. અને સ્ત્રી જે છે એની જે મહિલા મંડળ હતું, હા, જુઓ, the women's organization, હા, સ્ત્રીઓનું જે સંગઠન જેને આપણે મહિલા મંડળ કહીએ, then decided to revive the degrade. To revive, revive નો અર્થ શું થાય? revive એટલે પુનઃજીવિત કરવું. To revive એનો અર્થ થાય પુનઃજીવિત કરવું. અને આ જંગલને પુનઃજીવિત કરવું, જે મૃતપાય બનેલા, જે નાશ પામેલા, એને પુનઃજીવિત કરવાનું ત્યાંની સ્ત્રી જે મહિલા મંડળ હતી તેણે નક્કી કર્યું. On the basis of the number of cattle owned by the each family, contribution were raised to employ forest guard who was paid 300 rupees per month. અને તે લોકોએ શું નક્કી કર્યું? તો જે ઘરની અંદર જેટલા પણ પ્રાણી હોય, જો પાછા એકવાર જુઓ તો એમ કે છે ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ ધ કેટલ, પ્રાણી ઓન બાય ધ ઈચ ફેમિલી, contribution were raised to employ a forest guard.
દરેક ફેમિલી જે ખરું એ ફેમિલીએ 300 રૂપિયા, જો ફરી પાછા એકવાર, તો કે જે કોઈ ફેમિલી છે જેની અંદર જેટલા પ્રાણીઓ હોય, જેના ઘરમાં જેટલા પ્રાણીઓ હોય તે પ્રમાણે પૈસા ચૂકવવાના. અને એ લોકોએ એક ગાળ નક્કી કર્યો. એ લોકોએ એક, જેને આપણે કહીએ કે પ્રાણીને સાચવવા માટે, અથવા મારી જરાક ભૂલ દીકરાઓ, જંગલને સાચવવા માટે, એ જંગલને સાચવવા માટેનું ગાળ, એને જેને આપણે રક્ષણ કરવું, જંગલના રક્ષણ કરવા માટે એ લોકોએ ગાળ રાખ્યો. અને એ ગાળને એ લોકો કેટલા રૂપિયા આપતા? 300 રૂપિયા. ફરી પાછા જુઓ તો એમ કે છે, ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ cattle owned by the each family contribution were raised. કન્ટ્રીબ્યુશન, ફાળો, એ ફાળો ઉઘરાવવામાં આવ્યો. અને ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ હુ વોઝ પેડ 300 રૂપીસ પર મંથ. અને એક ફોરેસ્ટ ગાર્ડ રાખવામાં આવ્યો, જંગલ અધિકારી જેને આપણે કહીએ, અને એને દર મહિને 300 રૂપિયા આપો. For 3 years the arrangement worked well, but problem then arose. 3 વર્ષ તો બરાબર ચાલ્યું, પણ પછી સમસ્યા આવી. શરૂઆતમાં તો બરાબર ચાલ્યું, પણ પછી સમસ્યા આવી. The forest guard became negligent and protection was loose. અને પછી ફોરેસ્ટ ગાર્ડ તો એ બેદરકાર થઈ ગયો, કાળજી નહીં રાખી. શરૂઆતમાં તો 3 વર્ષ તો બરાબર ચાલ્યું જંગલનું રક્ષણ કરવા માટે, પણ પછીથી એ બરાબર કાળજી રાખતો નથી, બેદરકાર થઈ ગયો. ઓકે, once the women discovered this, they abolished the post and decided to guard the forest themselves. અને ખબર પડી બધી સ્ત્રીઓને કે આ તો હારો લોચા, ગાળ બરાબર કાળજી રાખતો નથી, એટલે એ લોકોએ જે ગાળની જે પોસ્ટ હતી, ગાળની જે જગ્યા હતી, એ લોકોએ જે ગાળ રોકેલો, એ ગાળની જે જગ્યા છે ને એબોલિશ કર્યું. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એબોલિશ? એબોલિશન એટલે શું? એબોલિશ કરવું, નાશ કરવો. એબોલિશ એટલે નાશ કરવું. તો એ એમ તો નાશ કરવો થાય બરાબર, પણ એ ગાર્ડની પોસ્ટને નાશ કરી, એટલે એ ગાર્ડની જે જગ્યા હતી એને દૂર કરી. ઇન શોર્ટ, હવે એ લોકો ગાર્ડ રાખશે નહીં, તો શું કરશે? જુઓ, now the Mahila Mandal has assigned the duty of looking after the forest to a group of village women. હવે જે કંઈક ફોરેસ્ટની જે કોઈક સ્ત્રીઓ છે એને એક મીટિંગ બનાવી, અને એને એક શું બનાવ્યું? ગ્રુપ બનાવ્યું. નાવ ધ મહિલા મંડળ હેઝ અસાઇન ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વુમેન. ગામનો જે સ્ત્રી છે એ લોકોએ એક ગ્રુપ બનાવ્યું 15 જણનું, અને શું કીધું? ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ અમંગ 15 વિમેન ઇન રોટેશન. અને 15 જણનું જે ગ્રુપ બનાવ્યું એમાં એ લોકોએ રોટેશન કર્યું. રોટેશન, વારાફરતી દરેક જણે દરેક જણે એ જંગલનું રક્ષણ કરવું. જો કેવી રીતના, જોજો. ધ રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી, ઇઝ શેર્ડ અમંગ એટલે ની વચ્ચે. હવે અમંગ ક્યારે વપરાય અને બિટવીન ક્યારે વપરાય, આ જરા ધ્યાન રાખજો. તો જ્યારે બેની વચ્ચે કોઈ કામની વહેંચણી થાય ને તો બિટવીન, પણ બહુ બધાની વચ્ચે હોય ને તો અમંગ, 2 થી વધારે. સિમ્પલી કે સીતા ઇઝ સિટિંગ બિટવીન રામ એન્ડ લક્ષ્મણ. સીતા ઇઝ સિટિંગ બિટવીન રામ એન્ડ લક્ષ્મણ, કે સીતા રામ અને લક્ષ્મણની વચ્ચે બેઠા છે. હનુમાન ઇઝ સિટિંગ અમંગ ઓલ ધ monkeys. હનુમાન ઇઝ સિટિંગ બિટવીન જગ્યાએ અમંગ ઓલ ધ monkeys. હનુમાન ક્યાં બેઠા છે? બહુ બધા વાંદરા છે બધાની વચ્ચે હનુમાન દાદા બેઠા છે. તો અમંગનો અર્થ બહુ બધાની વચ્ચે હોય ને ત્યારે અમંગ, અને 2 ની વચ્ચે હોય તો બિટવીન. ઓકે, જો તો આ 15 જણની વચ્ચે એ લોકોએ કામની વહેંચણી કરી લીધી. ધીસ ઓકે, નાવ ધ મહિલા મંડળ હેઝ અસાઇન ધ ડ્યુટી, વહેંચણી કરી, નક્કી કરવું, ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ, લુક આફ્ટર કાળજી રાખવી, the forest to a group of village women. The responsibility is shared among 15 women in rotation. Thus, the duty for each woman comes after 15 days. અને આ રીતના 15 દિવસ પછી દરેક જણને, દરેક જણનો વારો આવતો હતો. 15 દિવસ પછી દરેક જણનો વારો આવતો હતો. Okay, thus the duty for each woman comes after 15 days. As one woman said,
As one woman said, on these days we leave our work and protect the forest because our oak trees are like our children. As one woman said, એક સ્ત્રીએ કહ્યું, શું કહ્યું? On these days we leave our work. એમ કે આ દિવસે અમે અમારું કામ જે છે ને એ કામને અમે શું કરીએ છીએ તો કે લીવ કરી દઈએ છીએ, છોડી દઈએ છીએ. અમે અમારું કામ જે છે ને એને છોડી દઈએ. એ દિવસે અમે અમારું કામ નહીં કરીએ તો શું કરે? જો on these days we leave our work and protect the forest. જંગલનું રક્ષણ કરે. Because our oak trees are like our children. કે ઓકનું ઝાડ જે છે એ અમારા બાળક જેવું છે. ઓકનું ઝાડ જે છે એ અમારા બાળક જેવું છે. વિચાર કરો તમે ઝાડ પ્રત્યેની લાગણી. Once when a migrant shepherd allowed his goats to graze in the protected forest area, the women took away the goats and fined the shepherd 200 rupees. એક વખત માઇગ્રન્ટ શેફર્ડ, માઇગ્રન્ટનો અર્થ બીજી જગ્યાએથી આવે તે કેમ આપણે કહીએ ને કે છે તે માઇગ્રન્ટ બર્ડ. આપણે ત્યાં શિયાળામાં બહુ બધા પક્ષીઓ આવે. જ્યારે બીજા દેશની અંદર બહુ ગરમી પડતી હોય, આપણે ત્યાં શિયાળો ચાલતો હોય તો તે વખતે બીજા દેશના બધા પક્ષીઓ છે માઇગ્રન્ટ બર્ડ આપણે ત્યાં આવે અને આપણે ત્યાં ગરમી પડવાની ચાલે એટલે જતા રહે પાછા. તો માઇગ્રન્ટ, માઇગ્રેશન, બીજ જગ્યાનું હોય તે. ઓકે. Once a migrant shepherd, shepherd એટલે ભરવાડ, એક વખત એક બીજી કોઈક જગ્યાનો ભરવાડ જે હતો એણે પોતાના ગોટ, એણે પોતાના જે કોઈ બકરા જે છે એણે એમાં લઈ આવ્યો શેના માટે? ચરાવવા માટે. ટુ ગ્રેઝ, ચરાવવું. ગ્રાસ જે છે એટલે ઘાસ થાય, પણ ગ્રેઝ એટલે તો કે ચરાવવું. ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા, ક્યાં? જે જગ્યાનું પ્રોટેક્ટ કરવાનું, રક્ષણ કરવાનું, એ જગ્યામાં એ લઈ આવ્યો. The women took away the goat and fined the shepherd 200 rupees. અને સ્ત્રીઓએ શું કર્યું? એના જે બકરા હતા એ લઈ લીધા અને એને 200 રૂપિયાનો ફાઇન કર્યો. જો FIN ની ફાઇન એટલે એમ તો સરસ પણ થાય ફાઇન, પણ અહીંયા આગળ દંડ કરવો. 200 રૂપિયાનો દંડ કર્યો. Villagers themselves are fined up to ₹100 for cutting trees for firewood. અને એ લોકો પોતે પણ જો કોઈ સ્ત્રી કે જો કોઈ લોકોના ગામના પણ જો કોઈ લાકડા કાપી જાય બાળવા માટે તો એને પણ 100 રૂપિયાનો દંડ થતો. Thanks to nature and thanks to the strength of women, the mixed nature oak forest are now recovering all parts of Garhwal. Thanks to nature, કુદરતનો પણ આભાર, કુદરતી સંપત્તિનો આભાર, કુદરતનો આભાર અને સ્ત્રી શક્તિને લીધે જે ઓકના જે જંગલ હતા એ પાછા રિકવર થયા, પાછા ઉગ્યા ગઢવાલ વિસ્તારની અંદર. But the women still have to be very vigilant. પરંતુ હજુ પણ સ્ત્રી જે છે બહુ જ કાળજી રાખે છે, બહુ જ સચેત રહે છે, વોચફુલ રહે છે, કેર લે છે. In 1980, for example, the મહિલા મંડળ agreed to help the forest department in planting. 1980માં ઉદાહરણ તરીકે 1980માં મહિલા મંડળ છે એ સરકારને શું કરવા માટે તો કે ઇન ટ્રી પ્લાન્ટિંગ, વૃક્ષોને ઉગાડવા માટે મદદ કરેલી હતી. They dug 15,000 pits. તો એ 15,000 ખાડા ખોલ્યા. પીટ એટલે ખાડો. They dig એટલે ખોદવું. તો એ 15,000 ખાડા ખોલ્યા. But they found that the department was only interested in planting poplars. પરંતુ જોયું કે સરકારને તો ફક્ત વિટામિન M મળે ને એવા વૃક્ષ રોપવામાં જ રસ. એટલે the women refused to allow the planting of the poplar, which is foreign commercial tree. અને સ્ત્રીઓએ એને રિફ્યુઝ કર્યું, સ્ત્રીઓએ એને અવગણના કરી, ના પાડી, વિરોધ કર્યો કે આ ફક્ત આ પોપ્લર જે છે એ નહીં જોઈએ. એ શું છે? એ કોમર્શિયલ છે, ધંધાદારી જેને આપણે કહીએ, એમાંથી પૈસા ફક્ત મેળવવામાં આવે, તો એવા વૃક્ષ અમારે ઉગાડવા નથી. તો instead they forced the forest department to plant different kind of indigenous. એટલે indigenous નો અર્થ શું થાય તો કે ભારતીય. For the trees that would benefit them directly. એ લોકોએ ફક્ત ભારતીય વૃક્ષને જ ઉગાડવાની વાત કરી કે જે તેઓના માટે લાભકારી હતા.
Thus, the nature forests are now regenerating in the hilly area in many parts of Uttar Pradesh. અને આ રીતના ઉત્તર પ્રદેશની અંદર ઘણા બધા વૃક્ષો જે છે ટેકરીઓ ઉપર ઘણા વિસ્તારમાં ફરી પાછા રીજનરેટ થયા, ફરી પાછા ઉગાડવામાં આવ્યા. In addition to supporting local agriculture and animal husbandry, the regenerated forests have reduced the intensity of flood and soil erosion. અને પરિણામે in addition to supporting, અને પરિણામે શું થયું એમાં, એમ તો in addition to એટલે ની અંદર ઉમેરો કરવો એવું પણ થઈ શકે, પરંતુ એ ઘડી એનો સંદર્ભ નથી. સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર, આ જે કોઈક લોકલ એગ્રીકલ્ચર એટલે સ્થાનિય જે કંઈક ખેતી છે એને કારણે શું થયું તો કે એનિમલ હસબન્ડરી, પશુપાલનનો વ્યવસાય જે છે એ વિકસ્યો. ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ, પૂર પણ ઓછા થઈ ગયા, પૂર પણ બહુ નહીં આવે. યાદ છે શરૂઆતમાં આપણે જોયેલું કે જંગલ જે છે એ જંગલ ન હોય તો શું થાય, પાણીનો પ્રવાહ વહ્યા જ કરે. અને બીજું જમીનનું ધોવાણ થાય તો પૂર ઓછું થયું. જમીનનું ધોવાણ, then soil erosion, સોઇલ એટલે માટી, એનું ધોવાણ અટક્યું. and have ensured the permanent water supply, અને કાયમ માટે પાણી જે છે એનો જથ્થો જે છે એ પણ એની જે શોર્ટેજ તંગી જે છે એ પણ દૂર થઈ. The practice of community protection of forest has spread to many neighboring villages. અને પરિણામે અને વ્યવહારુ દ્રષ્ટિએ જોઈએ તો આ બીજા આજુબાજુના જે ગામડા જે છે એમાં પણ આ સંદેશો આગળ ગયો. કમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ધ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ મેની નેબરિંગ, ફેલાવો થયો આ બાબતનો. ઇનફેક્ટ this is probably the only effective way to tackle this terribly urgent national task. વાસ્તવમાં જોઈએ ને તો શું છે, આ જ એક ઇફેક્ટિવ, આ જ એક જેને આપણે એમ કહીએ ને અસરકારક, આ જ એક અસરકારક ટાસ્ક અથવા તો અસરકારક જેને આપણે કાર્ય કહીએ તે છે. શેના માટે? ધીસ ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક એટલે કાર્ય. ઇફેક્ટિવ વે ટુ ટેકલ, હેન્ડલ કરવું. ખરેખર આ જંગલને કપાતા અટકાવવા, જંગલનું રક્ષણ કરવા માટેનું એક જ કાર્ય, પોતે જાતે મહેનત કરવી પડે, પોતે જાતે જંગલનું રક્ષણ કરવું પડે, તો જ જંગલ અટકી શકશે, નહીતર નહીં અટકે. આ જ એક યોગ્ય જેને આપણે એમ કહીએ કે કામ છે. પછી ઓકે, this is the probably to the only effective way to tackle this terrible urgent national task. ખરેખર ટેરિબલ જ કહેવાય, આ બહુ અગત્યની વાત છે, જેને આપણે એમ કહીએ ને કે ભયંકરતા. અત્યારે તત્કાલિક પરિસ્થિતિ જે છે, જંગલને અટકાવવું એ આપણે બહુ મુશ્કેલ ભરેલું કામ છે. એ મુશ્કેલ ભરેલા કામને આપણે આ રીતના જાતે જ પ્રયત્ન કરીએ તો અટકી શકે તેમ છે. અહીંયા આગળ કામ આપણું લેસન પૂરો થાય છે. ગ્લોસરી લખવાની C1.1, C1.5, C1.7, C1.8 આટલું કરવાનું છે. અને આના પછી આપણે ફક્ત એક કવિતા બાકી રહેલી છે, વુડમેન સ્પેર ધેટ ટ્રી. બહુ આરામથી આપણો કોર્સ પૂરો થશે. તમારા એક્ઝામમાં 3 યુનિટ આપણે કીધેલા છે, અને આ 3 યુનિટ જે છે, 3 યુનિટની અંદર જેટલા પણ કંઈક લેસન આવતા હોય એ બધા જ લેસન કરવાના છે, આ યાદ રાખજો. એટલે મહેરબાની કરીને લેસન કરતા રહેજો. મેં અગાઉ બી તમને કીધેલું છે, જેટલી બી એક્સરસાઇઝ આપેલી છે એ એક્સરસાઇઝ કરવાની છે. અને ગ્રામરની અંદર તમારા સર કે ટીચર, આસિફ સર કે પછી કેતકી મેમ જે કંઈક કરાવે કે રોહન સર જે કોઈ પણ લે તો એ યોગ્ય રીતે ધ્યાન આપતા રહેજો. એક્ટિવ પેસિવ વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ તમને પૂછાશે જ એક્ઝામમાં. 10 સ્ટાન્ડર્ડ ડિપેન્ડ, 10મા ધોરણ પર આધારિત એ પૂછાવાનું જ છે. ડિગ્રી, એટલે મહેરબાની કરીને જરા અંગ્રેજી વિષય પર પણ ધ્યાન આપવાનું કરજો, નહીંતર પછીથી તકલીફ પડશે. 12th સુધી તો ચાલો કંઈ પાસ થવા પૂરતું લેવાનું છે, પણ આફ્ટર ઓલ તો અંગ્રેજી વગર તમે આગળ વધવાના જ નથી, યાદ રાખજો. જ્યાં બી જાઓ ત્યાં, આઉટ ઓફ ગુજરાત કે પછી ઇન ગુજરાત,
એટલે આને નિગ્લેક્ટ તો કરતા જ નહીં કે સર અમે તો ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ બાયો આટલા ના માર્ક્સ ગણાય, માર્ક્સ ભલે એટલાના ગણાતા પણ અગત્યનો વિષય તો આ જ છે. એટલે મહેરબાની કરીને એના પર ધ્યાન આપવાનું કરજો. ફરી પાછું એકવાર કહું છું કે યુનિટ 3 રીડ ટુ વુડમેન સ્પેર્ડ ધ ટ્રી. બરાબર, આ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, હેવ અ નાઇસ ડે.